તો ચાલો આજે આપણે બનાવશું બ્રેડનો ઉપયોગ કર્યા વગર પણ મગ દાળમાંથી બનતી હેલ્ધી એવી સેન્ડવિચ. તો તેના માટે મેં અહીંયા એક વાટકી મગની દાળને 3 થી 4 કલાક માટે પલાળીને લીધી છે. હવે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈએ. તીખાસ માટે 2 મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને લીલું લસણ એડ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આ રીતનું ફાઇન બેટર તૈયાર કરી લઈએ. હવે તેમાં 1 વાટકી જેટલો સોજીનો લોટ અને અડધો કપ મીડિયમ ખાટું દહીં એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો હવે અહીંયા મેં થોડા વેજીટેબલ લીધા છે. કોબીજ, ડુંગળી, વટાણા, ગાજર, કાકડી અને પેપ્સિકમ. તેને ઝીણું કટિંગ કરી અને બેટરમાં એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરી તેને ફરીથી મિક્સ કરી લઈએ. તો હવે અહીંયા મેં એક સેન્ડવિચનું મશીન લીધું છે. તેને બંને બાજુએ આ રીતે તેલ લગાવી દઈએ. બેટર રાખી અને ઉપરથી આપણે પનીરને પણ રાખી દઈએ. પનીર ઉપર ગ્રીન ચટણી લગાવી ફરીથી આપણે બેટરને ઉપર રાખી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 2 થી 3 મિનિટ માટે બંને બાજુએથી આ રીતે શેકી લઈએ. તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી એવી વેજીટેબલ સેન્ડવિચ. તો આ સેન્ડવિચ તમે સવારના નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં ફટાફટ બનાવીને આપી શકો છો અને ઉપરથી ગ્રીન ચટણી, સોસ, સેવ એડ કરીને ખાવાની તો ખૂબ મજા આવે છે.